અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો નડિયાદ શહેર કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે। માલધારી સમાજના આગેવાન રાજુ રબારી સહિત 50થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે। કાર્યકરોએ કમલમમાં યોજાયેલા કાર્યક્રમમાં ભાજપનો ખેસ પહેરીને વિધિવત રીતે કેસરીયો ધારણ કર્યો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા મહામંત્રી અમિત ડાભી, રાજેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ વિરાગ શાહ સહિતના નેતાઓ હાજર રહ્યા। मालधारी सेलનો प्रमुख नड़ियाद शहर कोंग्रेसમાંથી આજે વિધિપૂર્વક કોંગ્રેસને છોડીને ભાજપમાં અમારા 50 મિત્રો સાથે અને વડીલો સાથે હું ભાજપમાં જોડાઈ રહ્યો છું। વડાપ્રધાન મોદીએ મહેસાણા દૂધસાગર ડેરીના 500 કરોડના પ્લાન્ટનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ અને પશુપાલન ક્ષેત્રને વધુ મજબૂત કરવાના લક્ષ્ય સાથે 42,000 કરોડના વિવિધ વિકાસ કામો રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા, જેમાં મહેસાણા સ્થિત દૂધસાગર ડેરીના 500 કરોડના ખર્ચે તૈયાર થયેલા મિલ્ક પાવડર પ્લાન્ટ અને ટેટ્રાપેક પ્લાન્ટનું વડાપ્રધાને વર્ચ્યુઅલ માધ્યમથી ઉદ્ઘાટન કર્યું, જેને લઈને ઉત્તર ગુજરાતના લાખો પશુપાલકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। દૂધસાગર ડેરીના પાવડર પ્લાન્ટ અને યુએસટી પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન મોદી સાહેબે ઓનલાઈન વર્ચ્યુઅલ માધ્યમથી કર્યું છે। તેના દ્વારા દૂધસાગર ડેરીના પશુપાલકોને ખૂબ મોટો ફાયદો થવાનો છે। સાથે સાથે આ યોજનાને પશુપાલન વિભાગને અંદર મંજૂરી મળતા વ્યાજ સહાય પણ ખૂબ મોટી મળવાની છે। જે પણ 7 વર્ષની અંદર જે પણ વ્યાજ આ પ્રોજેક્ટ માટે ભરવાનું થશે એની અંદર 3% જેટલી સહાય ભારત સરકારના પશુપાલન વિભાગ દ્વારા અને 1% સહાય ગુજરાત સરકારના આત્મનિર્ભર મિશન દ્વારા મળી અને કુલ લગભગ 7 વર્ષની અંદર 80થી 100 કરોડ રૂપિયા જેટલી વ્યાજ સહાય પણ દૂધસાગર ડેરીને મળવાની છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને 42,000 કરોડની હિતલક્ષી યોજનાની ભેટ આપી છે। દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દેશના 100 જિલ્લાનો સમાવેશ કરાયો, જેમાં ગુજરાતના પણ 4 જિલ્લાનો સમાવેશ કરાયો છે। આ 4 જિલ્લામાં પંચમહાલનો સમાવેશ કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમના ઉપલક્ષ વેજલપુર કેન્દ્રીય બાગાયત પરીક્ષણ કેન્દ્ર ખાતે પણ આ કાર્યક્રમ યોજાયો હતો। 500થી વધુ ખેડૂતોએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને વડાપ્રધાનના સંબોધનનો લાભ લીધો। ચોમાસુ આધારિત ખેતી કરતા પંચમહાલ જિલ્લાના ખેડૂતોએ વડાપ્રધાને જાહેર કરેલી પરિયોજના થકી ખેત પદ્ધતિમાં બદલાવ સાથે જીવન ધોરણ ઊંચું આવશે એવો આશાવાદ વ્યક્ત કર્યો છે। 42,000 કરોડની જે ખેડૂતો માટેની યોજના મૂકી છે સાહેબે, તો અમારા પંચમહાલ જિલ્લાનો એમાં સમાવેશ કર્યો છે। તો એનાથી અમે પંચમહાલ જિલ્લાના ખેડૂતોને ખૂબ આગળ આવે અને એમને જે કંઈક યોજનાનો લાભ મળે એનાથી અમે પ્રધાનમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જે આ બજેટ દ્વારા અમને પંચમહાલ જિલ્લાનો સમાવેશ કરે એમાં અમને સારો તકલીફ મળશે એવી અમને આશા છે। આમાં પંચમહાલ જિલ્લામાં તો અમારે ટૂંકમાં ડાંગર છે, મકાઈ છે, તુવર છે, એની ખેતી થતી હતી। એનાથી અત્યારે અમારે શુભ લાભ થવાનો છે। અન્ય સિઝનમાં અમારે બહાર કામે જવું પડતું હતું, હવે કામે જવું ના પડે એવો આ જે યોજના થકી અમને સારો પણ લાભ મળવાનો છે। કિસાનો કી कैसे विविध તો સરદાર જયંતની 150મી જન્મ જયંતિની દબાદબભેર ઉજવણીની પ્રદેશ ભાજપે તૈયારીઓ આરંભી છે, જે માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ, રમતગમત મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ માટે ખાસ આયોજન કરાયું છે, જેમાં ભાજપ સંગઠન એનજીઓ તરીકે કામ કરશે અને આ દરમિયાન 8થી 18 નવેમ્બર સુધી વિધાનસભામાં પદયાત્રા યોજશે અને કરમસદથી કેવડિયા સુધી યુનિટી માર્ચ યોજાશે। 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી યુનિટી માર્ચ યોજાશે, જેમાં પીએમ મોદી, અમિત શાહ, જેપી નડ્ડા પણ આવે તેવી શક્યતાઓ છે। આ યાત્રા સ્વદેશી થીમ પર યોજાશે અને હું સરદાર છુંનો ભાવ યાત્રામાં ઊભો કરાશે। આ યાત્રા રાજ્યમાં વિધાનસભા વાઇઝ નીકળશે। દરેક વિધાનસભામાં આ પદયાત્રાઓ એ 8થી 18 નવેમ્બર સુધીમાં નીકળવાની છે। આપણે સૌ જાણીએ છીએ કે 31 ઓક્ટોબરથી એમની શરૂઆત થઈ છે। અલગ અલગ પ્રકારે એ કાર્યયોજના પણ બની ગઈ છે। એમની પૂર્ણાહુતિ ત્યાં થશે। પ્રારંભ એ કરમસદથી થશે 26મી નવેમ્બરથી 6ઠી ડિસેમ્બર એટલે બંધારણના દિવસથી એ શરૂઆત થવાની છે અને પૂર્ણાહુતિ એ 6ઠી ડિસેમ્બરે થવાની છે। આ યુનિટી માર્ચની અંદર માનનીય વડાપ્રધાનશ્રીને પણ નિમંત્રણ અપાઈ રહ્યું છે કેન્દ્ર દ્વારા।
દિવાળી નજીક આવી રહી છે અને સુરક્ષાને લઈને પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. અમદાવાદના બોપલ અને સાણંદ વિસ્તારમાં જ્વેલર્સ આંગળીયા પેઢી અને સોસાયટીના ચેરમેન સેક્રેટરી સાથે ખાસ બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં ઘરફોડ ચોરી જેવા ગુનાઓ અટકાવવા માટે સુરક્ષા ઉપાયોની ચર્ચા થઈ. પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા લગાવવાની, સિક્યુરિટી ગાર્ડની પોલીસ વેરિફિકેશન અને રજિસ્ટ્રેશનની સૂચનાઓ આપવામાં આવી. નાઇટ પેટ્રોલિંગ વધારવાની પણ ચર્ચા થઈ અને આંગળીયા પેઢીઓને મોટી રકમ લઈ જતી વખતે પોલીસને જાણ કરવા પણ સૂચના અપાઈ. તમામ લોકો જે કિંમતી વસ્તુઓ સાથે અને જે મોટી રકમ સાથે જે જોડાયેલા જે કર્મચારીઓ છે એ તમામને આજ બોલાવીને જે સૂચના આપવામાં આવી હતી કે તમામને પોલીસને જે પણ કોઈ મોટો કેશ મૂવ કરતા હોય યા કોઈ મોટી પ્રીસિયસ મેટલ મૂવ કરતા હોય આ વખતે પોલીસને જાણ કરવાની. અને તમામ જે સોસાયટીઝના ચેરમેન છે એને એક સૂચના આપવામાં આવી હતી કે તમામ એના જે સીસીટીવી કેમેરા છે એની જે ત્યાં જે આખો સીસીટીવી નેટવર્ક છે એનો એક સિક્યોરિટી ઓડિટ કરાવી લે. તો દિવાળીનો તહેવાર નજીક આવતા જ લોકો પોતાના વતન તરફ દોટ મૂકતા હોય છે, જેને લઈને બસ સ્ટેશન, રેલવે સ્ટેશન તમામ જગ્યાઓ પર મુસાફરોનું કિડિયારું ઉભરાતું હોય છે. વતન જવા માટે એડવાન્સ બુકિંગ પણ થઈ જતા હોય છે. દિવાળીના તહેવારને લઈને ભાડા પણ ડબલ થઈ ગયા છે. ખાનગી ટ્રાવેલ્સમાં 16 ઓક્ટોબર સુધી ટિકિટના ભાવમાં 10%નો વધારો થયો છે. સામાન્ય દિવસમાં રાજકોટનું ભાડું 600 થી 650 હોય છે, જેમાં 10% ભાવ વધારો થયો છે. હાલ રાજકોટના ભાડા 700 રૂપિયા છે, જે દિવાળી સમયે 1200 સુધી પહોંચવાની શક્યતાઓ છે. અત્યારે જે 16 તારીખ સુધી જે રેટ અમારા રેગ્યુલર જે 600-650 રૂપિયા રાજકોટના 800 રૂપિયા જામનગર છે, એમાં 10%નો વધારો 16 તારીખ સુધી થયો છે. 16 તારીખ પછી લગભગ 30% વધારો થયો છે, જે લગભગ 26 તારીખ સુધી ચાલશે. ઓર જે નોર્થમાં દિલ્હી યુપી સાઈડ છે એમાં ડબલ ભાવ થયા છે, કેમ કે આવવાનું કોઈ ટ્રાફિક ત્યાંથી બિલકુલ ઝીરો ટ્રાફિક છે, કોઈ આવતું નથી ત્યાંથી. એટલે રાજસ્થાન અને યુપી દિલ્હી સાઈડના ભાવ વધ્યા છે અત્યારે. તો રાજકોટના ઘંટેશ્વર વિસ્તારમાં ચોર ત્રાટક્યા. ચડ્ડી બનિયાનધારી ટોળકી ચોરી કરીને પલાયન થઈ. ગુલમોહર વુડ્સ પ્રોજેક્ટમાં ચોરીની ઘટના. ત્રાટક્યા આજે વહેલી સવારે 3:45 વાગે બનેલી ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. ચોરી કરવા આવેલ ચડ્ડી બનિયાનધારી 6 શખ્સો સીસીટીવીમાં કેદ થયા છે. ચોરી કરવા આવેલ ગેંગે તિજોરી તોડવાનો પણ પ્રયત્ન કર્યો, પરંતુ તિજોરી ન તૂટી. સીસીટીવીના આધારે ક્રાઇમ બ્રાન્ચ અને ગાંધીગ્રામ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી.